જય માતાજી મિત્રો, જો આપણે હે ને રાજકોટના રેલવે સ્ટેશને હી અત્યારે રેલવે સ્ટેશનથી જો એ આપણે આ એક્સિટ કર્યું રેલવે સ્ટેશનથી બહાર. હાલો મેન રોડે જઈને તમને બીજી વાત કરું. રેલવે સ્ટેશનથી આપણે નીકળી ગયા રાતના ટાઈમ 11 વાગવા આવ્યા છે, 10:47 થઈ છે. મેં કીધું રાતે આપણે છે ને રાજકોટ હી એકાદો બ્લોગ શૂટ કરી આપણી નાઇટની જર્ની ઘર સુધીની સફર બતાવી. નાઇટની બ્લોગ ચાલુ કરી દઈએ આપણે. એટલે આપણે રાજકોટથી આજે બ્લોગ ચાલુ કર્યો છે તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે લગી. ઠેઠ આપણે એકલા જ છીએ અત્યારે, જો એકલા થઈ જઈશું આપણે ઘરે. સીધા ચોટીલા વાળો હાઈવે લઈ લે, ચોટીલા થઈને થાન થઈને જેવા નીકળવાનું. આપણે આવી ગયો આપણે હોસ્પિટલ ચોક વાળો આવ્યો ને બ્રિજ. આ સાઈડ જઈને એટલે હોસ્પિટલ ચોક આવે ને આપણે આ સાઈડ જઈએ એટલે પારવડી ચોક થઈને સીધો કુવાડવા રોડ થઈ સીધું ગ્રીનલેન્ડ ચોકડીએ નીકળી જાય. આપણે લઈ લીધો ટર્ન એટલે સીધો પારવડી ચોક આવશે. પારવડી ચોકેથી સીધા કુવાડવા રોડે થઈને ગ્રીનલેન્ડેથી નીકળી જવાનું આપણે ચોટીલા અમદાવાદ વાળા હાઈવે. આવી ગયો આપણો પારવડી ચોક. 11 વાગ્યા તો તમે હે ને હજી પારવડી ચોક 11 વાગ્યા તો આખો ખુલ્લો છે. ચીકી ને એવું બધું વધારે લાઈવ ચીકી ને આવું બધું છે, બીજું તો નથી કંઈ. ડી માર્ટમાં જવાની ગણતરી છે. ડી માર્ટ જો આ ડી માર્ટ આવી ગયો. જો ખુલ્લો હોય ને તો આપણે ડી માર્ટમાં વસ્તુ લેવાની ગણતરી છે. ખુલ્લો હોય ને તો આપણે જવાનું થાય છે ડી માર્ટમાં. જોઈ લઈએ હવે. ભાઈ રહ્યા હતા પણ ડી માર્ટ છે બંધ. 10 વાગી ગયા. અહીં ખુલ્લું હતું પણ મેં કીધું જવા દેતો પણ કે નહીં જવા દઈ. મેં કીધું તો કંઈ વાંધો નહીં આપણે ભાગી. એટલે આપણે નીકળી ગયા પાછા રોડ ઉપર. જો હવે હે ને ઇસ્કોન ગાંઠિયા વખણાતા હતા ને એવું ને એવો જોકર આવ્યું લાગે. જોકરના ગાંઠિયા વધારે દેખાય છે. આપણે અત્યારે કંઈ ઈચ્છા નહીં, જમીન આવ્યા હી. આગળ ઈચ્છા થાય છે ક્યાંક ઊભા રહીશું તો જોવા મળશે તમને. 12 વાગ્યા રાતના, 11 વાગ્યા તોય ગ્રીનલેન્ડ ચોકડી હજી ટ્રાફિક છે. જો હજી ટ્રાફિક છે બોલો. ફાઇનલી જો આપણે ચડી ગયા છીએ અમદાવાદ વાળો હાઈવે. ચોટીલા લગીને હાઈવે લેવાનો. અહીંયાથી નીચે ઉતરશું એટલે હાઈવેની હું તમને ક્લિપો ક્યાંક ઊભો રહીશ તો દેખાડીશ. બાકી હવે હાઈવેની ક્લિપો લઈશ નહીં. ક્યાંક એવું કંઈક આવી જશે તો શૂટ કરીશ. બાકી તમને સીધો ચોટીલાથી થાનવાળા રોડની ક્લિપો જોવા જડશે. રાતે 11:30 થયા ને આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. અડધી કલાકથી ટ્રાફિકમાં છીએ આપણે. બાઉન્ડ્રી પહોંચ્યા છે ને એવું ટ્રાફિક આપણને નડ્યું છે ને. નકર આપણે અત્યારે ચોટીલા ક્રોસ કરી નાખ્યું હોત પણ ટ્રાફિક છે. હરવે ગાડી હાલી જાય. ઘણું ટ્રાફિક છે. હરવે આપણે હાલા જઈએ. આ ટ્રાફિક ટોલ ટેક્સ લગીને હશે. એવડું જામ હતું ખબર છે. આપણે તો આ સાઈડમાં વળી નીકળી ગયા. મેળ આવી ગયો. આખી લંબા ચોડા જામ હે. આ ટોલ લગી થઈ બાઉન્ડ્રી વાળા ટોલ રહ્યો ને લાંબુ જામ હે. આપણને નથી ખબર આવું જામ ભટકાય છે પણ ભટકાઈ ગયું. કેવડું જામ હે આમ નજર કરો એકવાર. હજી તો લાઈન છે, લાઈન જ છે, હજી લાઈન જ છે. આ કોયરા વળી આપણે મેળ આવી ગયો છે આપણે નીકળી. બાકી બહુ લાઈન છે લાંબી. આમ જો ચોટીલાથી થાનવાળો રોડ આપણે લઈ લીધો છે. 11:43 થઈ છે. 1 કલાકમાં આવતા રહ્યા ચોટીલા આપણે. થોડુંક ટ્રાફિક નડી ગયું. અડધી કલાક 15-20 મિનિટ જેવું. નકર આપણે છે ને ત્યાર ના પહોંચી ગયા હોત. અત્યારે કદાચ થાન વહી ગયા હોત. ટ્રાફિકનું નડ્યું હોત. નાઇટમાં એક ડ્રાઇવિંગ કરવાની મજા આવે ને. પાછી એકલા કંઈ ચિંતા જ નહીં. સીએનજી પંપે ગેસ પૂરા ઊભા રહી ગયા છે. સીએનજી બીએનજી પુરાઈને પાછા થાનથી નીકળશું. થાનનો નવો બ્રિજ જો મસ્તીનો છે ને. આમે વાસુકી દાદાનું સરસ મજાનું મંદિર. દર્શન કરી લેજો બધા. સરસ મજાનો બ્રિજને પાછું લાઇટિંગ જુઓ. લાઇટિંગ છે ને 1 નંબર લાઇટિંગ છે. બહુ મસ્તીનો તિરંગા કલરનું લાઇટિંગ છે. મસ્ત લાગે. 1 મિનિટ થઈને આપણે દીઘડિયા પહોંચી ગયા. ખાલી 4-5 કિલોમીટર આપણું ગામ દૂર છે. માનો ને બે કલાકમાં આપણે આવતા રહ્યા રાજકોટથી સીધા હોમ. વ્લોગ કેવો લાગ્યો એ કહેજો. આપણે નાઇટની ખાલી જર્ની શૂટ કરી હતી. ખાસ હતું નહીં કે બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી નાખજો. બ્લોગમાં નવા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં.